બેટા માનસી, તમે સોનલને મળી આવો ને, મને ખૂબ ચિંતા થાય છે. માન્યું કે એનો સ્વભાવ આકરો છે, સાસુ સસરા સાથે મગજમારી ચાલ્યા કરે છે, પણ એનો મતલબ એમ થોડીને હોય કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે. ઘર છે એ તો બે વાસણ ખખડે. સુધાબેને ચિંતાભર્યા સ્વરમાં મનની વ્યથા માનસી પાસે ઠાલવી. સુધાબેનની વહુ માનસી ખૂબ જ સમજદાર હતી. સાસુ વહુને સારું બનતું, બંને ખુલ્લા મનથી એકબીજાને કોઈ પણ વાતની ચર્ચા વિચારણા કરતા. જ્યારથી સુધાબેને સાંભળ્યું કે સોનલે એના સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે, ત્યારથી એ ખૂબ જ ચિંતામાં હતા. એ જાણતા હતા કે આ વાતનો ઉકેલ માનસી જ લાવી શકશે. તો તેમણે માનસીને કહ્યું. માનસીએ કહ્યું, ભલે બા, તમે ફિકર ન કરો, બધું બરાબર થઈ જશે. માનસીએ સાહુને સધિયારો આપ્યો. અરે ભાભી, તમે આમ અચાનક? આવો આવો. માનસીને આવેલી જોઈને સોનલે આવકાર આપ્યો. હા સોનલબેન, આ બાજુ નીકળી હતી તો થયું કે તમને મળતી જાઉં. કેમ છો બધા? શું કહું ભાભી, હું તો ત્રાસી ગઈ છું મારા સાસુની રોજની કચકચથી. દરેક કામમાં સલાહ સૂચનો આપવાના, માથું મારવાનું, અને આ મારા સસરા જ્યારથી રિટાયર્ડ થયા છે ત્યારે 24 કલાક ઘરમાં ને ઘરમાં. હું તો ત્રાસી ગઈ. હોય એ તો બેન, આ ઘરની વાત છે. તમારા મમ્મી પપ્પા પણ આજકાલ એવા જ થઈ ગયા છે. સોનલે મમરો મૂક્યો. ભાભી, મારા મમ્મી પપ્પાનો સ્વભાવ તો ઘણો સારો છે. એ તો દીકરીને એવું જ લાગે બેન. આજકાલ આપણા ઘરનું વાતાવરણ પણ દોડાઈ ગયું છે. જેમ જેમ ઉંમર થતી જાય છે તેમ મમ્મી પપ્પાનો સ્વભાવ ખરાબ થતો જાય છે. એ તો હું જ સહન કરું. સોનલબેન, મારા પાસે એક ઉપાય છે. શું છે? જલ્દી કહો. ખુશ થતા સોનલ બોલી. પ્લીઝ મમ્મી, હવે એને ઇમોશનલ બ્લેકમેલ ન કરતા. તારા માટે અમે શું નથી કર્યું એવા લાગણીવાળા શબ્દો બોલીને પાછો પાણીમાં ન બેસાડી દેતા. તમે જાણો છો કે આવડા નાનકડા મકાનમાં હવે આપણે બધાને રહેવું મુશ્કેલ છે. ચાનો ઘૂંટડો ભરતા સોનલે કહ્યું. આ 2 બેડરૂમનું ઘર હવે નાનું લાગે છે બેટા. જો શ્રવણ, મને કાંઈ વાંધો નથી, તને જે યોગ્ય લાગે તે. તને 2 ઓપ્શન આપેલા જ છે, પસંદગી તારે કરવાની છે. મને મારો સામાન પેક કરતા વાર નહીં લાગે. મારા ભાઈના ઘરે કોઈ પણ પ્રકારની ખોટ નથી. ચા ઠંડી થઈ ચૂકી છે, મલાઈની તર જામી છે, જાણે શ્રવણના હૃદયમાં તરતી લાગણીઓ. શ્રવણ વિચારના વંટોળ વચ્ચે વીંટાઈ ચૂક્યો છે. આજ સુધી લાડકોટથી ઉછેરનાર માને હું વૃદ્ધાશ્રમમાં? ના ના ના, મારાથી આ નહીં બને. સોનલ પણ ક્યાં નથી જાણતી, એક કારકુનની નોકરીમાં પપ્પાએ મને કોઈ ખોટ વર્તાવા નથી દીધી. એન્જિનિયર બનાવ્યો, પીએફમાંથી મકાન ખરીદ્યું. છેલ્લા સમયે કહ્યું, બેટા તારા મમ્મીને સાચવજે. બેટા, મારે હવે કેટલું? તારા પપ્પા બોલાવે એટલી રાહ જોઈને બેઠી છું. હા, ત્યાં મારા જેવા ઘરડા લોકો જોડે મને વધારે ફાવશે. ખોટો જીવ ન બાળ. પરિમલની છબી સામે જોઈને નજર સ્થિર કરતા લતાબેન બોલ્યા. વાહ, ચાલુ થઈ ગયું હો, હવે તો પત્યું. શ્રવણને લાગણીઓમાં ડૂબાડી દેશે અને પછી ઉડાડી દેશે. મેં રજિસ્ટ્રેશન કરાવી લીધું છે, કાલે જવાનું છે. નહીં તો હું કવનને લઈને વચ્ચે અટકી. પાછી માખી બણબણે તેવું કંઈક બણબણતી રસોડામાં ચાલી ગઈ. લતાબેન પણ ઉઠ્યા. શ્રવણ પણ ઓફિસે જવા નીકળ્યો. ઓફિસે શ્રવણનું કાંઈ ધ્યાન કામમાં ન લાગ્યું. વહેલી સવારે આંખ મળી ત્યાં તો સારિકાએ ઉઠાડ્યો. ચાલો ઉઠો, કવન સૂવે છે ત્યાં સુધી મૂકી આવો મમ્મીને, નહીંતર ખોટી જીદ પકડશે સાથે આવવાની. અને રવિવાર હોવાથી કવન હજી સૂતો છે. લતાબેનના આગ્રહને વશ થઈને શ્રવણે ભારે હૃદયે સામાન ઉંચકી ડેકીમાં મૂક્યો. મોટરમાં બેસીને મોટર સ્ટાર્ટ કરી. લતાબેન પર ગોઠવાઈ. આખા રસ્તે મા દીકરો બંનેમાંથી કોઈ કાંઈ જ ન બોલ્યું. શ્રવણને લાગ્યું કે આ ભેકાર શૂન્યતા પોતાને બાહુપાસમાં મસળી નાખશે. વૃદ્ધાશ્રમ પહોંચતાની સાથે જ દરવાજે મોટર ઊભી રહી. દરવાજે મોટું બોર્ડ માર્યું હતું, દીકરાનું ઘર. હજી બંને વચ્ચે કાંઈ સંવાદ જ નથી થયો. ત્યાં સામેની દિવાલ પર નજર પડી. લખાણ છે કે લઈને માટીને તે ચાકડે મૂકી. ઘડી મૂર્તિ સુંદર આકારની. રંગ કર્યો તેને નિર્દોષતાનો, ભરી નાટ્યકલા ભારોભારની. છળ કપટ ભર્યું ઠાંસી ઠાંસી, ન ખોટ રાખી તલભારની. સાંભળી બોલ્યા ભગવાન શ્રી, મૂર્તિ તો ઘડી માણસની, પણ તેમાં ખોટ રાખી માણસાઈની. શબ્દે શબ્દ તેના હૃદયમાં ભાલાની અણીની જેમ ખૂંચવા લાગ્યા. લતાબેન દીકરાની આ સ્થિતિ કળી ગયા અને કાર્યાલય નજીક જ હતું. ત્યાંથી વળાવી તે પાછા ફર્યા. ત્યાં સામેની દિવાલ ઉપર નજર ગઈ કે માનો સ્પર્શ એટલે દરિયાના મોજાની છાલકનો અનુભવ. સમુદ્ર મંથનથી ઉપજેલી અમી એટલે મારી બા. આ કોમળ વાક્યો તેને ભોંકવા લાગ્યા.
મહાપરાણે તે બહાર નીકળ્યો, મોટરમાં બેઠો અને વિચારોએ પાછો તેને ભરડામાં લીધો. શું લગ્ન સંબંધ આગળ મા દીકરાના સંબંધ કાંઈ નહીં? સોનલ પહેલાં તો આવી નહોતી, હવે કેમ આવી? પ્રેમ લગ્ન કર્યા હતા તો હવે પ્રેમ ક્યાં? ઘર તરફ જવાનું તેને મન ન થયું. તે તળાવે જઈને બેઠો. એકાંત હતું. દર્દનો જ્વાળામુખી ફાટ્યો, અશ્રુનો લાવારસ ઉભરાણો. પોતાના પુરુષત્વની લાગણીઓના પૂરને તે રોકી શક્યો નહીં. મોટરમાં જઈને તેને લંબાવી દીધું. કવન ઉઠીને ચા નાસ્તો કરવા બેઠો હતો તો તેણે સોનલને પૂછ્યું, મમ્મી, પપ્પા અને બા ક્યાં છે? સોનલે કહ્યું, બેટા એ તો ફરવા ગયા છે, મને ને તને મૂકીને. ક્યાં? તો દીકરાનું ઘર છે ત્યાં. સોનલે કહ્યું, બેટા ત્યાં તો સારું સારું ખાવાનું મળે, નવા નવા કપડાં આપે, બધાને સાથે રમવાનું મળે. બાને ત્યાં ખૂબ જ મજા આવશે. હવે તે ત્યાં જ રહેવાના છે, એટલે કે પપ્પા તેને મૂકવા ગયા છે. એમ? ત્યાં બહુ મજા આવે? હા સારું, તો મમ્મી હું મોટો થઈને તને ત્યાં મૂકી આવીશ. હો. સાગરિકાના પગતળેથી જમીન સરકવા લાગી અને કવનની જીભ જાણે ભવિષ્યવાણી બની ગઈ. સોનલ તો જાણે લાકડું બની ગઈ.